હવે આ બાબતે અમે થોડી જાણકારી મેળવવાની કોશિશ કરી અને એસઆરકેમાં વાત કરી કે આ જે ટીમ ઇન્ડિયાની જે ખેલાડીઓ છે એ કેટલી ખેલાડીઓને જ્વેલરી અને સોલાર મળશે. આઈસીસી વુમન્સ ક્રિકેટ કપ 2025ની ફાઇનલ ભારતની મહિલા ટીમ જીતી ગઈ અને એની બહુ બધી ચર્ચાઓ પણ થઈ ગઈ અને ખાસ કરીને સુરતની ડાયમંડ કંપની એસઆરકેના ગોવિંદ ધોળકિયા અને જયંતિ નારોલાએ જ્વેલરી અને સોલાર રૂફટોપ આપવાની જે વાત કરી છે એમાં અમે એ જાણવાની કોશિશ કરી કે આ ભારતીય મહિલા ક્રિકેટરોને કયા પ્રકારની જ્વેલરી એસઆરકે તરફથી આપવામાં આવશે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. રવિવારના દિવસે આઈસીસી વુમન્સ ક્રિકેટ કપની ફાઇનલ નવી મુંબઈની ડીવાય પાટીલ સ્ટેડિયમમાં યોજાઈ અને સાઉથ આફ્રિકા સામે ટીમ ઇન્ડિયા વિજેતા થઈ અને દુનિયાભરની અંદર આ ટીમ ઇન્ડિયાના વખાણ થયા અને ભારતના લોકોએ તો આપણી દીકરીઓને બહુ જ સરાહના કરી. અને તમને બધાને એ ખ્યાલ બી છે કે જે દિવસે મેચ હતી એ દિવસે સવારે સુરતની જાણીતી ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ કે જેને એસઆરકે તરીકે ઓળખવામાં આવે છે એમનો એક બીસીસીઆઈને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં એસઆરકેના ફાઉન્ડર અને ભાજપના રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા અને એસઆરકેના ભાગીદાર જયંતિ નરોલાના નામની સાથે આ લેટર હતો. અને આ લેટરની અંદર એવી જાહેરાત કરવામાં આવી હતી કે જો ભારતીય મહિલા ટીમ જીતશે તો એસઆરકે તરફથી દરેક ટીમ મેમ્બરને જ્વેલરી અને એમના ઘરે સોલાર રૂફટોપ લગાવી દેવામાં આવશે. હવે આ બાબતે અમે થોડી જાણકારી મેળવવાની કોશિશ કરી અને એસઆરકેમાં વાત કરી કે આ જે ટીમ ઇન્ડિયાની જે ખેલાડીઓ છે એ કેટલી ખેલાડીઓને જ્વેલરી અને સોલાર મળશે અને એમને કયા પ્રકારની જ્વેલરી આપવાનું એસઆરકે નક્કી કર્યું છે. તો અમને એવું જાણવા મળ્યું છે કે ટીમ ઇન્ડિયાની જે 15 ખેલાડીઓ હોય છે એ ઉપરાંત જે સપોર્ટ સ્ટાફ હોય છે લગભગ 20થી 25 ખેલાડીઓને આ જ્વેલરી અને સોલાર રૂફટોપ આપવાનું એસઆરકે દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. અને હજુ જ્વેલરી અને સોલાર રૂફટોપ આ ખેલાડીઓને આપવામાં નથી આવ્યા કારણ કે આ જ્વેલરી હજુ બની રહી છે. અમને જાણવા મળ્યું કે આ એસઆરકે જે જ્વેલરી આપવાનું છે એ દરેક જે ખેલાડીઓ છે એમના જર્સી નંબરના આધારે આ જ્વેલરી અત્યારે બની રહી છે. ધારો કે કોઈ ખેલાડીની 9 નંબરની જર્સી છે તો 9 નંબરની જ્વેલરી બનાવવામાં આવશે, 11 નંબર હોય તો 11 નંબરની જ્વેલરી બનાવવામાં આવશે. અને આ જે જ્વેલરી છે એ હેન્ડમેડ નેચરલ ડાયમંડની જ્વેલરી છે એટલે સ્વાભાવિક છે કે એની વેલ્યુ તો વધારે જ રહેવાની. અમે એની કિંમત જાણવાની કોશિશ કરી પરંતુ એસઆરકેમાંથી આ વાત ડિસ્ક્લોઝ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો કે કિંમત એમણે જણાવી નથી. બીજું અમે એમને એમ પણ પૂછ્યું કે તમે બીસીસીઆઈએ ને જે લેટર લખ્યો એ લેટરનો બીસીસીઆઈએ કન્ફર્મેશન આપ્યું છે. તો એમાં અમને જાણવા મળ્યું કે બીસીસીઆઈ તરફથી હજુ એસઆરકેને કોઈ જવાબ મળ્યો નથી, પરંતુ જ્યારે આ ભેટ સોગાદ તરીકે આપવાનું છે તો એ પ્રક્રિયા ચાલુ છે કે ભેટ સોગાદ આપવામાં તો કોઈ વાંધો નથી. બીજું અમે એ પણ સવાલ કર્યો કે આ જ્વેલરી તમે મહિલા ક્રિકેટરોને કેવી રીતના આપવા માગો છો. તો એમાં એમણે એવું કીધું કે અમે બીસીસીઆઈની સાથે અમારી ચર્ચા ચાલુ છે. જો બીસીસીઆઈ કહેશે તો કોઈ કાર્યક્રમ આયોજિત કરીને દરેક મહિલા ખેલાડીઓને અમે જ્વેલરી આપીશું, અથવા બીસીસીઆઈ કહેશે કે એ જ્વેલરી ખેલાડીઓના ઘરે મોકલાવી દેવાની છે તો એ પ્રમાણે અમે વ્યવસ્થા કરીશું. હવે આ તો થઈ એ વાત કે ખેલાડીઓને જ્વેલરી કેવી રીતના આપવાની છે, પરંતુ આ એસઆરકે ગ્રુપને ખબર હતી કે આ વુમન્સ વર્લ્ડ કપની જે ફાઇનલ મેચ છે એની દુનિયાભરની અંદર ચર્ચા છે અને ખાસ કરીને ભારતની અંદર તો કરોડો ક્રિકેટ ચાહકો આ મેચ જોવા માટે આતુર હતા.
એટલે SRKનું એક આ જબરજસ્ત PR વર્ક કામ કરી ગયું છે. કારણ કે એક તો એમનો સોલાર બિઝનેસ છે, એટલે સોલાર બિઝનેસની એક પબ્લિસિટી થઈ ગઈ, અને એમનો જ્વેલરી બિઝનેસ બી છે. ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગમાં તો જાણીતું નામ છે જ, પરંતુ ડાયમંડ જ્વેલરીમાં પણ છે. એટલે ડાયમંડ જ્વેલરી અને સોલાર બંને બિઝનેસનું પ્રમોશન થાય એની જડબે સલાક વ્યવસ્થા, એટલે જડબે સલાક પ્લાનિંગ SRK ગ્રુપે કર્યું છે, અને એનો ફાયદો મેળવી બી લીધો છે. આખા દુનિયાની અંદર આ વાતની ચર્ચા થઈ. આમ જોવા જઈએ તો SRK બ્રાન્ડિંગ માટે આ કર્યું છે તો કંઈ ખોટું નથી, પરંતુ ઘણા બધા લોકો, અમે ખબર છે પર બી જ્યારે પોસ્ટ મૂકી ત્યારે ઘણા બધા લોકો એવી પણ માગણી કરી રહ્યા છે કે ખેલાડીઓને તમે ભેટ આપી એની સામે કંઈ વાંધો નથી. ખેલાડીઓ તો આમ પણ કરોડપતિ બની જ ગયા છે એડવર્ટાઇઝમેન્ટ અને ફીસ મેળવીને, પરંતુ અત્યારે જે લોકોને ગુજરાતમાં જરૂર છે, ખાસ કરીને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે, અને સુરતના રત્ન કલાકારો ઘણા સમયથી મંદીમાં સપડાયેલા છે, ત્યારે SRK આ ખેડૂતો અને રત્ન કલાકારો માટે પણ જાહેરાત કરવી જોઈએ, અથવા જો એમણે પોતે એમના માટે જાહેરાત કરી હોય અને એમના માટે કંઈ કામ કર્યું હોય તો એ પણ જાહેર કરવું જોઈએ કે અમે ખેડૂતો માટે આ કર્યું છે, રત્ન કલાકારો માટે આ કર્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.